કલાકનો સમય બાકી છે. તમને એવું લાગશે કે હું વાત કરું તો આપણે 6:15 6:30 સુધી ચલાવીશું અને તમે થાકી જશો તો 15 મિનિટમાં બંધ કરી દઈશું. તમારા ચહેરાને રીડિંગ કરીને હું જોઈ લઈશ કે તમારે બેસવાનું છે કે જવાનું છે. પહેલા તો તમારી થાક ઉતારીએ. 2 યોગ ટ્રેનર દોડીને આવી જાય. બે જણા આ બાજુ, 2 જણા આ બાજુ. જે યોગ શિક્ષકો હોય, યોગ કોચ હોય, 2 જણા મંચ પર દોડીને આવે. ભાઈઓ હોય કે બહેનો હોય. તમારા હા પારુલબેન આવ્યા પહેલા. તમારામાંથી યોગ શિક્ષક કેટલા લોકો છે? હાથ ઊંચું કરો. તો આટલી વાર કેમ લાગે છે આવતા? ભૂલી ગયા તમે? તો ચાલુ કરતા બસ વધારે નહીં. 2-4 આ બાજુ આવી જાય. 2-4 ચલો સ્ટાર્ટ કરો. મને હાથ ઉપર કરો. તાડાસન કરો. ભાઈ તાડાસન કરો. લાંબી શ્વાસ લેતા. પેલું કલાક થઈ ગયું બેઠા બેઠા? 2 કલાક થઈ ગયું. થાક ઉતરી જશે. મને હાથ ઉપર કરો. એડી ઉપર કરો. પગના પંજા ઉપર બેલેન્સ બનાવો. એનું નામ છે તાડાસન. તાડાસનથી શું થાય છે? હાઈટ વધે છે. તમારી હાઈટ વધે નહીં, બાળકોની હાઈટ વધશે. ટીનેજ હોય ને, ટીનેજ સુધી. બંને હાથ નીચે કરી લો. ટીનેજના બાળકો હોય તો એની હાઈટ વધે. ફરીથી કરો. લાંબી શ્વાસ લેતા તાડાસન. આ યોગને એક જીવન પદ્ધતિ બનાવું છે. શું બનાવું છે બોલો? જીવન પદ્ધતિ. સવારે, સાંજે, બપોરે જ્યારે પણ સમય મળે ત્યારે આ તાડાસન કરવાનું. થાક લાગી જાય, ગાડીમાં બેસીને સફર કરતા હો, 3-4 કલાકનો સફર થઈ ગયો, ગાડીને બ્રેક કરો અને તાડાસન કરો. દુકાનમાં બેઠા બેઠા થાકી ગયા હો તો ઊભા થાઓ અને તાડાસન કરો. ઓફિસમાં બેઠા બેઠા થાકી ગયા હો, ઊભા થાઓ અને તાડાસન કરો. રસોડામાં આખો દિવસ કામ કરતા કરતા થાકી ગયા હો તો વચ્ચે વચ્ચે તાડાસન કરી લો. યોગને એક જીવન પદ્ધતિ બનાવશે. એનાથી તમને કમર દર્દથી મુક્તિ મળશે અને પેટના રોગોથી મુક્તિ મળશે. આખું બ્લડનું વાઇબ્રેશન આખા શરીરમાં થાય છે તાડાસન કરવાથી. બાળકો કરે તો એની હાઈટ વધે છે. ને દરેક વ્યક્તિને કમરમાં દર્દ છે. કેટલા લોકોની કમરમાં દર્દ છે? હાથ ઊંચું કરો. કમરમાં દર્દ. કમર દર્દનું કારણ શું છે? આપણે 99% આગળ નમીએ છીએ, પાછળ નમતા નથી, એટલે કમર દર્દ થાય છે. બંને પગ ખોલો. બંને હાથ કમર પર રાખો. બંને હાથ કમર પર. અને લાંબી શ્વાસ લેતા પાછળ નમો. લાંબી શ્વાસ લેતા પાછળ નમો. પડી ના જાઓ, ધ્યાન રાખજો. 1-2 જણા તો પડવાની તૈયારીમાં હતો. એને ચક્કર આવતા હોય એને પાછળ નહીં નમવાનું. ફરી કરો. બંને હાથ કમર પર રાખો. લાંબી શ્વાસ લેતા પાછળ નમો. હું ચેક કરું છું કોણ કોણ નમે છે. બહુ સરસ. તમે રાજકોટનો તો બધા યોગી છે. સુંદર. એનું નામ છે અર્ધચક્રાસન. શું નામ છે બોલો? એ કમર દર્દથી તમને મુક્ત કરશે. એક પણ વ્યક્તિને કમર દર્દનું ઓપરેશન કરવાની જરૂર પડશે નહીં. કોઈનો પણ કમરમાં દર્દ થાય નહીં. રોજ તાડાસન કરો, અર્ધચક્રાસન કરો, મકરાસન કરો, ભુજંગાસન કરો, મર્કટાસન કરો. આ આસનો રોજ કરશો તો કમરમાં દર્દ નહીં થાય. બંને હાથ ઉપર કરો. એક હાથથી બીજા હાથની કલાઈ પકડો. લાંબી શ્વાસ લેતા આ રીતે હાથ ખેંચો. આ સર્વાઇકલની પ્રોબ્લેમ હોય, જેને સર્વાઇકલની સ્પોન્ડિલાઇટિસની પ્રોબ્લેમ હોય, માથું દુખતો હોય, આ સૂક્ષ્મ વ્યાયામના અભ્યાસ રોજ કરવો. બીમારીઓનું કારણ છે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો પેદા થાય છે. એનું સમાધાન છે યોગ. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. હાથ નીચે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.